સંસદમાં આજે મહત્વનો દિવસ. ભાજપ અને કોંગ્રેસે પોતાના સાંસદોને જાહેર કર્યું વ્હીપ. ગિલોટીન દ્વારા સરકાર બજેટ સત્રમાં બજેટ પસાર કરવાના કરશે પ્રયાસ. નાગપુર હિંસાના માસ્ટર માઇન્ડ ફહીમ ખાનની પોલીસ કસ્ટડીનો આજે અંતિમ દિવસ. પોલીસ આરોપીને કોર્ટમાં કરશે રજૂ. શહેરના કેટલાક વિસ્તારોમાં હટાવાયો કર્ફ્યુ. બેંગલુરુમાં આજથી 23 તારીખ સુધી આરએસએસની પ્રતિનિધિ સભાની બેઠક. કાર્યવિસ્તાર પર યોજનાની ચર્ચા સહિત બાંગ્લાદેશમાં હિન્દુ ઉત્પીડન અને સંઘની 100 વર્ષની યાત્રા પર આવશે પ્રસ્તાવ. આજે સવારે 9 કલાકે મળશે વિધાનસભા બેઠક. પ્રશ્નોત્તરીથી શરૂ થશે વિધાનસભા. હિસાબો, ઓડિટ અહેવાલ, ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલની ટિપ્પણી તેમજ કંપનીની કામગીરી અંગે સરકારની સમીક્ષા. રાજ્યના 21 જિલ્લામાં 34 પીએચસી સેન્ટર કરાશે ઊભા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં આરોગ્ય સેવાઓને સુચારુ રૂપે પૂરી પાડવામાં આ કેન્દ્રો મહત્વના બની રહેશે. ચાલુ વર્ષે 7,500 વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રિકલ વ્હીકલ ખરીદવા માટે સરકાર તરફથી અપાશે સહાય. તો સરકારી ઇમારતો પર 14 મેગાવોટની વીજ ક્ષમતા ઊભી કરવા સ્થપાશે સોલાર રૂફટોપ. ગુજરાત વિધાનસભા ખાતે આજે ક્લાઇમેટ ચેન્જ વિભાગને લગતી માંગણીઓ પસાર. અમેરિકાના એલોન મસ્કના ડીઓજીને આંચકો. ફેડરલ કોર્ટે ડેટા જાહેર કરવા પર લગાવી રોક. કહ્યું, તપાસના નામે લોકોની ગોપનીયતા સાથે રમત સ્વીકાર્ય નહીં. અમેરિકામાં બંધ થશે સંઘીય શિક્ષણ વિભાગ. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંઘીય શિક્ષણ વિભાગને બંધ કરવાના આદેશ પર કર્યા હસ્તાક્ષર. યુક્રેન સાથે ખનીજ સમજૂતી પર પણ જલ્દી થશે હસ્તાક્ષર.